જય શ્રી કૃષ્ણ. વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું જેઠાલાલ પૈસા આપે જોવાના? કેટલા આપે? હા 45 હે મહિનાના કે એક દિવસના? એક દિવસ. તો આપણે કરોડપતિ હશે. હવે મને લાગે કે આપણા ઘરમાં ઠંડી આવી. ગળાનું મોજા, હાથના મોજા, પગના મોજા. ટોપી નહીં લીધી? હેલ્મેટ છે ને. ચાલે. ઓય આમાં હાથ જ નહીં મળે આંગરો. જો ઊંધું નહીં પહેર્યું હોય. હા આવી ગયો ને. તો પછી ઘડિયાળ પેલા જાડા બી હતા. હે બાર બહુ પવન છે આજે બી. એટલે જ મેં પહેરી દીધું. શિવ અહીંયા મેં કરી લીધું હતું કપડાં ધોવા માટે મશીન ઓન. અને બસ હવે કપડાં ધોવાઈ જશે થોડીક જ વારમાં. અને ત્યાર પછી અહીંયા થોડા ઘણા વાસણ છે એ ધોવાના છે. કિચન થોડું ક્લીન કરવાનું છે. તો ચાલો ફટાફટથી કરી લઈએ. સો અને અહીંયા થોડા ઘણા કપડાં પડેલા છે પણ ક્લીન કરી લે. ઘર ક્લીન કરી લે. સો સ્ટેટ યોર. ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. જમવાનું બની ગયું છે. બધું જ કામ ફિનિશ થઈ ગયું છે. ને અત્યારે તો વાગવામાં થાય છે ખાલી 10:30. તો 10:30 ઓલમોસ્ટ કામ પતી ગયું છે. બસ હવે આપણે ફ્રી છે. આગળ શું શું થાય છે જોતા રહો. ત્યાં સુધી જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ. સો સ્ટેટ યોર. ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું તડકો લેવા માટે, વિટામિન સી અને વિટામિન ડી લેવા માટે. અને અમારી કાર પણ છે મારી પાછળ. ફાઇનલી ગાઈઝ હવે હું જઈ રહી છું ઘરે, બીકોઝ હવે વધારે જ તડકો લાગી રહ્યો છે. સો જઈશ હું લિફ્ટમાં. ઓકે, સો બન્યા રહો ત્યાં સુધી. સો અત્યારે ગાઈઝ લિફ્ટ છે ત્રીજા માળ પર. તો મેં બોલાવી લીધી છે નીચે. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું ત્રીજા માળ પર. બસ હવે લિફ્ટ બંધ કરીશું અને પહોંચી જઈશું ઘરે. તો ચલો ફટાફટથી તાળું બાળું ખોલી દે. અને ગાઈઝ હું આરામ કરીને ઉઠી ગઈ છું. બપોરના ક્લિપ લેવાઈ નહીં બિકોઝ થોડા પર્સનલ કોલ ચાલતા હતા એટલા માટે. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 6. હા 6 વાગી ગયા છે. અને આજે મિનિમમ 1 વીક પછી 6 વાગે આટલો તડકો દેખાઈ રહ્યો છે બહાર. જો હું તમને બતાવું છું. અને છોકરાઓ પણ રમી રહ્યા છે નીચે. અવાજ તો એવો આવી રહ્યો છે. ચાલો હવે 6 પણ વાગી ગયા છે અને જમવાનું બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ફટાફટથી બનાવી લે. જમવાનું હજુ સુધી ડિસાઈડ કર્યું નથી કે શું બનાવીશું. બે વસ્તુ ડિસાઈડ કર્યું છે કે 2માંથી એક વસ્તુ બનાવવાની છે. તો જોઈએ ચલો શું બનાવીએ. સો સ્ટે ટ્યુન. ગાઈઝ એક બીજી વાત તમને ખબર છે, આજે અચાનકથી જીગુને જવાનું થયું ગોધરા. તો એ ગોધરા ગયા અને મને ફોન કર્યો કે મેં જામ છું ગોધરા, જો સાંજ સુધી 6 વાગ્યા સુધી તમે આવી જ જવા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એમને પણ મારા જેમ શોખ લાગ્યો છે બ્લોગ લેવાનો. તો એમણે થોડી ક્લિપ રેડી કરી છે ત્યાંની. તો હું તમને એક ક્લિપ બતાવું. तो गाइस मैं आया था गोधरा, कुछ काम से ऑफिस के, हो गया है काम. रिटर्न अब जाएंगे. ये गाड़ी लेके आए थे आज. अब निकलेंगे यहाँ से. मस्त लग रहा है.
गाइस तो गाइस अभी हम निकल चुके हैं वडोदरा के लिए, सब काम वाम बटा के गाइन सुनते हुए ગાઈઝ અમે લોકો થઈ ગયા છે જમીને ફ્રી અને આજે મેં જમવામાં બનાવેલું હતું પાવભાજી. અને ગાઈઝ આજે થયું એવું, આજે સાંજે 4 કલાકથી લાઇટ ગઈ હતી, આવી મારું ઓલમોસ્ટ જમવાનું બની ગયું, પછી લાઇટ આવી હતી. જો આજે સાંજે આવું થઈ ગયું, પછી લાઇટવાળાને ફોન કર્યો 2 વાર, ત્યાર પછી જઈને લાઇટ આવી, ત્યાર સુધી તો ઓલમોસ્ટ કામ પતી ગયું હતું આપણું. સો સ્ટે ટ્યુન. અને ગાઈઝ અત્યારે થઈ ગયા છે રાતના 9:45 અને ઓલમોસ્ટ સૂવાનો ટાઈમ થઈ ગયો છે. તો કંઈ નહીં, બસ હવે સૂઈ જઈશું. અને એક વાત બીજી ગાઈઝ, જો તમને મારો વિડીયો સારા લાગે અને તમને મારો વિડીયો સૌથી પહેલાં જોવા મળે એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં બેલ આઇકન બટન પર પ્રેસ કરી દો, જેથી મારો જે વિડીયો આવે તે સૌથી પહેલો નોટિફિકેશન તમને મળે. અને તમને મારો વિડીયો કેવો લાગે લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગની સાથે. દર્શનથી હરે કૃષ્ણ.